હેલો મિત્રો, જય માતાજી અને જય વછરાજ બધાઈને મારા પોચી બાકાજી વાળા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો મિત્રો, બધા મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય। અને અત્યારે ટાઈમ થયો છે મિત્રો 6:30 જેવું થયું છે અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર। અને આપણે જવાનું છે મિત્રો કુછડી યુનિક રિસોર્ટ છે, ત્યાં છે બધા યુટ્યુબર મિત્રો આજે ભેગા થવાના છે। એટલે તો ચાલો મિત્રો હમણાં ધીમા ધીમા નીકળીએ। તો આ વિડીયો જોવાની તમને જરૂર ફૂલ મજા આવી જાય, તો વિડીયો જરાય સ્કીપ ન કરતા અને આખો જોજો। તો ચાલો હવે નીકળીએ ધીમા ધીમા, તો કન્ટિન્યુ। હે મિત્રો આ જોવો હોય આ ગોથા મારે જોઈ લ્યો કેમ બાકી આમ થયું। ઊભો થા હા થયા ના કરો તે મિત્રો આપણે યુનિક રિસોર્ટ આવી ગયા છે ને આપણા ભેગો છે જઈ લો ઉડે તો આ બાકી બાવરિયા મગા। હા ભાઈ તું કે બીજું તો કામ આવ્યો મિત્રો, અહીંયાથી લેવાના છે આપણે પાસ, લઈ લીધા છે આપણે 2 પાસ અને ચાલો હવે જઈએ કન્ટિન્યુ કરીએ અંદર જઈને। कांग्रेस पक्ष तरफथी एकदम आपने खबर है कि बे पक्ष एक सरखा ज राज्यो हता ने एकदम बिजी शेड्यूल हतुं। फक्त प्रचारना पूरो थवामां 2 दिवसनी वार हती अने हूँ साहेबनी शुभेच्छा मुलाकात लेवा गयो तो साहेब कदाच तमने याद होय के न होय मने खबर नथी। त्यारे कदाच साहेब जमता नहीं होय એટલો એમની પાસે ટાઈમ નતો। સાહેબની ઓફિસમાં હું 25 મિનિટ બેઠો હતો અને જેમ હું તમારી કોઈ યારે આપણે 25 મિનિટ બેસીને અલગ અલગની વાતો કરીએ ને આવી રીતે સાહેબારે વાત કરી હતી 25 મિનિટ। અમીરભાઈ પ્રચાર 2 દિવસનો બાકી હતો અને બારોબાર ઘણા બધા મળવાવાળા બેઠા હતા। સાહેબે 25 મિનિટ કરી પછી મને શરમ આવતી હતી કે હવે બસ, અને પછી હું નીકળી ગયો હતો। આ સિવાય રિસોર્ટના ઓપનિંગ થી લઈ અને આજ સુધી સાહેબ અનેક વખત ચિંતા કરતા હોય છે રિસોર્ટ વિશે। સાહેબ માટે તો ઘણું બધું છે ને, ચિંતાના વિશે ઘણા બધા છે। જ્યારે મળે ત્યારે રિસોર્ટના સમાચાર પૂછે, અમારી હાજરીમાં કે ગેરહાજરીમાં અમને પાછળથી પણ અનેક વખત સમાચાર મળેલા છે કે સાહેબ રિસોર્ટને યાદ કરતા હતા અથવા તો રિસોર્ટના ખબર અંતર પૂછતા હતા। એટલે છેલ્લા 3-4 વર્ષથી સાહેબ એ પણ કરે છે। સાહેબ બીજું એક કદાચ મેં આજે અત્યારે વિચાર કર્યો કે 2 કે 3 વસ્તુ બની છે કે તમે અમારા આડા પડો છો। એક માયાભાઈ આહિર આવ્યા હતા તે દિવસે આપણે જીતું, પાછા નીતિનભાઈ જાની ખજૂરભાઈ આવ્યા ત્યારે પણ, આ ત્રીજો વખત છે સાહેબ અમારા મહેમાન આવે અને સદભાગ્ય તમારી યારે મિલન થઈ જાય। સાહેબ તમે પણ આમ જ આવતા રહેજો। અને અમીરભાઈ એક રિક્વેસ્ટ છે તમને, બીજી વખત આવો જ્યારે પ્રોગ્રામ થાય ને ત્યારે સાહેબની પહેલા મને દેજો ભાઈ, એટલે સાહેબનું સાંભળવા મારું બધું ભૂલાઈ ગયું એટલે એની પહેલા મારો વારો લઈ લેજો। અને સાહેબ તમે જે એક વાત કરી ને એ હું વાત ઓલરેડી કરવાનો હતો, મેં 2 દિવસથી યાદ રહી હતી કે અમે વધારે ટાઈમની લઉં છેલ્લી વાત કરું છું, પોરબંદરની બહાર રાજકોટ અમદાવાદ કે ક્યાંથી માલ મગાવીએ ને રિસોર્ટ માટે ઘણી વસ્તુ મગાવવાની, એ લોકોને કહીએ કે ભાઈ આવો પોરબંદરમાં એમ ફરવા આવો, અમારા રિસોર્ટમાં રોકાવા આવો, તો સાહેબ ઘણી વખત એવો શબ્દ સાંભળવા મળે કે પોરબંદરમાં શું લઈ લેવાનું છે અથવા તો પોરબંદરમાં શું કાઢી લેવાનું છે કે ત્યાં અમે 2 દિવસ રોકાવા આવીએ। હકીકતમાં આપણને ખબર છે સાહેબે વાત કરી આવતા 2-5 વર્ષની અંદર તો ઘણું બધું થવાનું છે, પણ એ સિવાય અત્યારે પણ ઘણું છે। તો સાહેબ એવું સારી છે અને જમાઈ પણ અમે દીકરી અર્જુનભાઈ બોલા એટલે અર્જુનભાઈ જ્યાં પહોંચાડ્યા અમારા હીરાબેન પહોંચાડ્યા। તાળીઓથી વધાવી દો, મારે અર્જુનભાઈ એકલો હતા અમારા હીરાબેને પહોંચાડ્યા, બરાબર। અને આજે આપણે અર્જુનભાઈ મોટવાણીયાને મિનિસ્ટર તરીકે જોવા ગુજરાતના, બરાબર। અને આપણે માતાજી દ્વારા પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી અર્જુનભાઈ હું જો ભૂલ કરું તો કોંગ્રેસમાં હોવા છતાં ભાજપ વિદેશની કોઈ પણ મંત્રાલય હોય તો અર્જુનભાઈ એવું કરતા કે સાચી વાત છે ખોટી વાત છે, તમે થોડી વાત કરવી જોઈએ અર્જુનભાઈ।
લાગે આજની તારીખમાં. અને સાહેબે વાત કરી સોશિયલ મીડિયાની. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, પણ સોશિયલ મીડિયામાં આપણે રહેવું અને ટીકે રહેવું હોય તો સારો કન્ટેન્ટ બનાવવાનો અને સારા વિડીયો બનાવવાના કે જેમાં પોતપોતાની કોઈ કોમેડી ન હોય. અમારા જેવા ખેતીવાડીમાં છે, ગૌની જગ્યાએ બધા પોતપોતાની રીતે પોતાનું કન્ટેન્ટ જાળવે અને એક ઓડિયન્સ બનાવી રાખે અને મનોરંજનની દુનિયામાં મનોરંજન માણતા રહીએ, એ એક સારી વાત કહેવાય. બાકી તો સાહેબે કીધું એમ તમે જ્યારે શરૂઆત કરો ત્યારે ઘણી બધી કમેન્ટ હોય, ખરાબ પણ આવતી હોય, પણ સાહેબે કીધું એમ એ કમેન્ટ આપણે જોવાનું નહીં, એની સાઈડમાં કાઢી નાખવાની. આપણે આપણી રીતે જે કામ કરતા હોય, જે પ્રવૃત્તિમાં, જે ફિલ્ડની અંદર જે આપણે જાતા હોય એ જ રીતે આગળ હાલતું રહેવાનું, જેથી કરીને આ જે અમુક એવા હોય કે ભાઈ આપણે આગળ જતા હોય તો ઘણા બધા અવરી હવરી કમેન્ટ મારતા હોય, તો એના વિશે આપણે કોઈ ધ્યાન દેવાનું નહીં. અને એક ખાસ બધી મળી આજ સાહેબે કીધું કે આપણે આ સોશિયલ મીડિયા છે ને એ માણસની આગળ પણ લેવડાવી દે અને પાછળ પણ લેવડાવી દે. એટલે જે રીતે આપણે અભિયાનની વાત કરી, આપણે જે આપણે ભાણવડની બાજુમાં, ગુંડીની બાજુમાં સાહેબે વાત કરી કે આપણો ખરેખર આપણો આ સૌરાષ્ટ્ર છે એને આગળ લેવું હોય તો આપણે એમનો મોટો ત્યાં પ્રોજેક્ટ આવ્યો, તો એ પ્રોજેક્ટની દુનિયાની અંદર દેખાડવું હોય તો એક વખત સાહેબે કીધું ત્યાં ગમે ત્યારે મીટિંગ રાખે ત્યારે આપણે બધાને ટોટલ બધાને જવાનું અને એ બ્લોગ બને, જેથી કરીને દુનિયામાં બધા માણસ નિહાળે અને જોવે ત્યારે ખબર પડે બધાને. કારણ કે એમને એમ તો ખબર ન પડે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં પ્રચલિત થાય અને જેથી આપણો વિકાસ છે ને એ ગાંડો ટૂર બને. એટલે જોકે મને આ બાઇક પહેલી વાર પકડ્યું, આમ બધી બહુ પકડ્યું ને, એટલે બધાનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરીએ. અને અમે અમારું ગામ સિંબળ છે અને સાહેબ અમે મોટે ભેગી બાજુ વાડીએ છે મારી અર્જુન કાકાની. અને અર્જુન કાકા તો આમ જે કાંઈ સોશિયલ મીડિયામાં પોતાનો કન્ટેન્ટ બનાવી અને રાખજો મારા ભાઈ. હાર્દિક કે બાપો બગડાટી બોલાવે ને એટલે ઈ કે મારે ચાલુ. મિત્રો આપણા ભેગો છે ધવલો ને જરાક ઝુંહટવા, ડાયરેક્ટ ઝુંહટવા જાવ તો બીજું કામ હોય, ખાવા તો આવ્યા આપણે, બીજું કામ લાગે ને વેરી ગયા. હાલો તો મસ્ત મજાનો પેલા જરાક જમી નાખીએ, પછી મળીએ, પછી આગળ મળ્યા તમે આગળ પછી ને આપડી પોસી બાકાજી બોલાવાની, ચાજી ની પોસી ને ફૂલ બોલાવી, ફૂલ ન બોલાવે ભાઈ, બાપો બાંધે યાર. મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી આવ્યા છે અને ટાઈમ થયો છે 11:30 જેવું થયું છે અને કમ્પ્લીટ ઘરે પૂગી આવ્યા છે અને બહુ મસ્ત મજા આવી ગઈ. આપણે યુનિક રિસોર્ટમાં મસ્ત મજાનું આપણે ક્રિએટરનું બધાનું મિલન હતું એટલે બહુ મજા આવી ગઈ. તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી પોચી બાકાજી સાથે. તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો, જય માતાજી.